નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સને લઈને આજરોજ તારીખ 4/1/2026ના રોજ બપોરે કરવામાં આવી છે મોટી જાહેરાત. તો મિત્રો, શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો. અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજે રોજ નવી નવી માહિતીના વિડીયો અપલોડ થતા હોય છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણના સમાચારની. તો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલીકરણ અંગે વધતી જતી અફવાઓ વચ્ચે મંત્રીનો પ્રતિભાવ આવ્યો છે, અને તેમના નિવેદનનો અર્થ એ છે કે સરકારે અમલીકરણની તારીખ નક્કી કરી નથી. વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે એટલે કે 8 ડિસેમ્બર 2025ના રોજ જણાવ્યું હતું કે સરકાર 8મા સીપીસીના અમલીકરણની તારીખ નક્કી કરશે. જોકે તેમણે પુષ્ટિ આપી ન હતી કે 8મા સીપીસીનો અમલ 1 જાન્યુઆરી 2026થી થશે કે નહીં. તો 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણની તારીખ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તો પંકજ ચૌધરીએ 1 જાન્યુઆરી 2026થી 8મા કેન્દ્રીય પગાર પંચને લાગુ કરવાનો સરકારનો પ્રસ્તાવ છે કે કેમ, તે અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા 8મા પગાર પંચના અમલીકરણ અંગે વધતી જતી અફવાઓ વચ્ચે મંત્રીનો આ પ્રતિભાવ આવ્યો છે. તો તેમના નિવેદનનો અર્થ એ છે કે સરકારે અમલીકરણની તારીખ નક્કી કરી નથી. તો 8મા પગાર પંચ દ્વારા તેનો અહેવાલ રજૂ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે, જેમાં સૂચનાની તારીખથી 18 મહિના જેટલો સમય છે તે લાગી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો MOS ફાઇનાન્સે સંસદ સભ્યો NK પ્રેમચંદન, થાંગા તમિલસ્વન અને ધર્મેન્દ્ર યાદવ દ્વારા નીચેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તો શું સરકાર 1/1/2026થી પગાર પંચ લાગુ કરવાનો પ્રસ્તાવ રાખે છે, એટલે કે તેની વિગતો અને તેના પર લેવામાં આવેલી કાર્યવાહી. ત્યારબાદ શું સરકારે 8મા પગાર પંચના સંદર્ભ સમયગાળા એટલે કે TORને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનરોના ભથ્થામાં સુધારો થશે. જો એમ હોય તો તેની વિગતો, અને જો ન હોય તો તેના કારણો. ત્યારબાદનો પ્રશ્ન, તો શું સરકાર 2026-27ના બજેટમાં 8મા પગાર પંચના અમલીકરણ માટે ભંડોળ ફાળવવાનો પ્રસ્તાવ મૂકે છે? જો હોય તો તેની વિગતો અને તેના પર લેવામાં આવેલા પગલાં અને સરકારી તિજોરીઓમાંથી કુલ ખર્ચ થવાની શક્યતા. ત્યારબાદનો પ્રશ્ન, તો શું 8મા પગાર પંચે અંતિમ ભલામણો લેતા પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો તેમજ રાજ્ય સરકારો સહિત તમામ મુખ્ય હિસ્સેદારો સાથે સલાહ લીધી છે, પરામર્શ કરી રહ્યું છે? જો એમ હોય તો તેની વિગતો. ત્યારબાદનો પ્રશ્ન કે 8મા પગાર પંચની સ્થાપના સંબંધિત બંધારણ અને અન્ય કાર્યવાહીની વર્તમાન સ્થિતિ તેમજ લાભ મેળવનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની કુલ સંખ્યા. ત્યારબાદનો પ્રશ્ન, શું સરકાર 8મા પગાર પંચની કામગીરી શરૂ કરવામાં વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોની ફરિયાદો પર વિચાર કરવાનો પ્રસ્તાવ રાખે છે? જો એમ હોય તો તેની વિગતો, અને કમિશન તેની ભલામણો કેટલા સમયમાં રજૂ કરે તેવી શક્યતા છે, અને સરકાર તેનો અમલ કેટલા સમયમાં કરે છે? તો ઉપરોક્ત પ્રશ્નોના જવાબ આપતા પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના પહેલેથી જ થઈ ગઈ છે. તો 8મા પગાર પંચની સંદર્ભ શરતો નાણાં મંત્રાલયના 3/11/2025ના ઠરાવ દ્વારા સૂચિત પણ કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 50.14 લાખ છે, અને પેન્શનરોની સંખ્યા આશરે 69 લાખ છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણની તારીખ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે,
અને 8મા પગાર પંચની સ્વીકૃત ભલામણોને લાગુ કરવા માટે સરકાર ભંડોળની યોગ્ય જોગવાઈ કરશે અને 8મું કેન્દ્રીય પગાર પંચ તેની ભલામણો ઘડવા માટે પદ્ધતિ અને પ્રક્રિયા ઘડશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. તો જે તમામ સંસદ સભ્યો હોય અથવા ધારાસભ્યો હોય તેના જે પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોના જવાબ નાણાં રાજ્યમંત્રીએ ખૂબ ચોકસાઈપૂર્વક છે તે આપી દીધા છે. તો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.